આસારામ બાપુ એ કોઈ કોઈનું નથી રે, કોઈ હજી બાપુ જામીન મળ્યા નથી. બાપુ એવી મોરલી વગાડી, હજી સુરમાં જ નથી આવી, સુપ્રીમ સુધી બાપુના ડૂસા કાઢી નાખ્યા. મેં કીધું બાપુ આ મોરલીનું 8મો સુર વાગ્યો છે. 7 સુરની મોરલી હોય, બાપુ એ 8મો કાણું પડ્યું, ભૂકા કાઢી નાખ્યા. હજી બાપુ અંદર છે. હવે તો લગભગ એનો દાડો ન કરે તારું, આ કઈ છૂટ છે નહીં. હમણાં સુપ્રીમમાં અહીંયા હાઈકોર્ટમાં અરજી કરી હતી કંઈક મુદત વધારવાની, તો એ કોર્ટે કીધું કે ભાઈ તમે રેગ્યુલર દવા નથી લીધી એટલે ખોટું છે. કેમ કે ન્યા તો કહેવાય નહીં, ન્યા મેલી વિદ્યા નું હાલી. બાપુએ કીધું એમાં બંધારણ લખવું પડ્યું, કેમ કે આ દેશ તો બંધારણથી હાલે છે, અદાલતથી હાલે. અદાલત ઈ તમારો ભગવાન. ક્યાંય જેલમાં ગયા હોય કઈ કીધું કે હાલ મારી માંડવો કરીને કાલ છૂટી જા, ગમે એટલા માંડવા કરો, નો છૂટે. ત્યાં લખવું પડે બાપા કે નામદાર આપની આજ્ઞાનું પાલન કરશું, અમે ક્યાંય જિલ્લો છોડીને જાવું નહીં, નકર અમે કેમ મેલડીનો તાવો કરશું, શ્રાવણમાંની માનતા રાખશું. મારી ત્યાં કોઈને કીધું બધું ઘરે, અહીંયા તો આજ્ઞાનું પાલન કરવું પડે સાહેબ. એ આ દેશમાં દેશ સંવિધાનથી હાલે છે, આ દેશ કોર્ટ કચેરીથી હાલે છે, આ દેશ પોલીસથી હાલે છે.